હાલે નાચી હાલે લાવો મોટા ભાઈ. હાલે દાબો તમ તારે હા હા તો હું છે આ બર્થડે છે આપણો આ તો કેક ફૂટી ગઈ એટલે કોક રહી ગયું કેવા આપું આપણું તો કહેવાય ને આવું મોટા ભાઈ કીધું નથી મેં. એટલે આ તો પહેલેથી તું ઉજવા મને આવું તો કઈ ખબર ના પડતી. નહીં નહીં તો આ બર્થડે તો બધાય ને આવે મારે તો કોઈ જાય ને બર્થડે. નહીં હો ને તો એક કામ કરીએ હા તું તાર નોખા દાદા ને વાત કરીએ પછી તાર મમ્મી ને વાત કરીએ હા આ બર્થડે જો બધાને આવી રીતે ઉજવે છે એમ કઈ તો મારો બર્થડે કેમ નહીં આવતો હોય તારો બર્થડે આવે છે તને તારીખ નહીં યાદ હોય તારા દાદાને ખબર છે મારા દાદાને મારે પૂછવું પડે. પૂછી જ લેવાનું ને બેક રી હાજે તો થાહે રહી આવું પણ પડે તારો આવે ને હા મારો આવે. તારો આવે ને છોકરા હા, જો જ ઈ છોકરાનો આવે આવી રીતે બર્થડે બધાને ઉજવવાનો હોય તારે તું હવે એમને મોટો થયો લાગે હું એમનો જ મોટો. તો તાર દાદાને ખબર હોય નહીં મને કોઈ જે કીધું જ ના કાંઈ. તો તારા મમ્મી ને શું જલતા નહીં તો ભાઈ રે કરી તો મને તે વેલા હારે વાત કરી તો તારા મમ્મી ને ફોન કરીને કહી દે કે બર્થડે હશે એમ તો મને તો ના ખબર ને. નહીં ને. બર્થડે કહેવાય. જો આ બર્થડે કહેવાય અલે ઈ તું બીજું ખાઈ જા બેક ડાબે રાખ હું આ તો કેળા થઈ ગયા હવે કેક તો ખાઈ ગયા ઈ કેવી કેક કહેવાય? કેક આવે આમ માખણ જેવી એના વચમાં સાકુ મારીને કાપીને ડગડી આપવાની હોય જેને બર્થડે હોય ને એને ડગડી આપે ને પછી ફુગા ફોડવાની મીણબત્તી જગાવવાની એવું આવે એમાં એ બર્થડે કહેવાય ઈ પછી મને ખબર ના પડતી. હા તે તો તારા દાદાને રિહાઈએ તો લાઈવ કરી દે ને કે બાપો પાછો શીખણો છે મને ખબર છે ઈન ખોડીએ બે શીખણા છે હો એટલે ઈ પાછો તું વાત કરીએ બેક રિહાઈએ હા બરાબર ને અને એવું લાગે તું બેક સડ આવી જા ને ચડાવી દો. હા એમ તું કે હારે જઈએ એવું લાગે મેં આવી વાત ના કરી કોઈએ. નહીં ને નહીં કોઈ તે વાત ના કરી આવી વાત જ આવું ના કરી. આ તો આ પહેલી વાર લે. ભાઈ માં. અલે ભલા મને આખું દુનિયા આ બર્થડે ઉજવે આમાં તો કેટલો ખર્ચો થાય એટલે તારા બાપા ના પડતા હોય હું તો ઈ શીખણા છે એટલે. તો શીખણા છે તો હવે તમે તું તારા દાદા પાસે જા તું બેક દાબો હું તું તો ખાવ તો ખરો તું ખાય તો ખરો ઈ આ તને ખબર ન પડે આ તો આયુર્વેદિક જેવા કેવા કેવાય તમે કીધું કે આવું છે એટલે તમારી હારે વાતોમાં હું હા મજા આવી કે નહીં હજી તું કેક લાવું ને પછી કેક ખાઈએ હો જો આનો બર્થડે આવે ને એમાં આપણે કેક લાવીશું ને લા ક્યાંક લાવજો પાછો તે રિયા બધા. આવીએ રિહાવું તો પડે. ભલે નકે કેક પાછું આવે ને. નહીં મેળ આવે તારા મમ્મીને પાછો વાત કરી કે તો થાય ને કનેક્શન ન્યા લાગશે પાછું ઈ તો મારી મમ્મીને પહેલા હું હા. રિહાઈ ગયા. એટલે તારા મમ્મીને કેમ તો કનેક્શન કરે નકે તો તારો તાર તૂટી જાય ને નહીં મેળ આવે ઈ તો કરવું જો પહેલા. તો તું જા હા તારો બર્થડે લગભગ ઉજવશી એ લોકો એમ. હા સડાઈ દે અને આપણે કેક કાપવા આવીશું તું તારે આ વાંધો નહીં. હું તારે કાંઈક ભેટમાં લેતા આવીશું એમ. તારે હોય આમાં જ બધી ભેટે આવે તો આજ રિહાઈ જ હા. ગયા. બાપુ હવ તો જાઓ તમે બરાબર જાય. જાઓ મકા દાદાને વાત કરવી જો હે. મકા દાદા આ ગામમાં બધા ગરમ દિવસ ઉજવે. મારો ક્યાંથી આવશે? હવે ક્યાંથી આવ્યો આ કામકાજ કરો કા કામકાજ કામકાજ તો કરું છું ને હું પાળો વીખી નાખીને મોટર બાળી દે. મોટે બાળો ભાઈ નથી કામ કરો બર્થડે લાવ્યા ક્યાંથી આ બર્થડે આવ્યો ક્યાંથી પહેલાના કઢિયા છોટી હોતા વયા ગયા ઈ વાત તમારી બધી હતી પણ ગામમાં છોકરા મારા દાંત કાઢે. એક તારો બર્થડે કોઈ જાવ અરે કોણ કેવા વાળું છે આ ગામમાં ઉજવે કામ નથી કરવા જેવું ત્યાં બધું લાવ્યો લો તો મારો બર્થડે નહીં ઉજવો. અરે ઉજવવો જ પડશે ને હું ખોડાભાઈ ને ફોન કરું પછી થાય બધું આ તો એ તમારે ઉજવવો જ પડશે. આપણે કાંઈક કરવું જ પડશે ને તમે રેડ લઈને બેઠા હા. આ બધા સચના શાળા છે પણ હવે બધા ઉજવે છોકરા મારા દાંત કાઢે મારે તો ઉજવવો જ પડે. છોટીયું હોતા છે હજી ના તેલ ગઢિયાને નાખવાના છોટીયું ફગે ફગે ઈ વાત તમારી બધી હતી પણ તમારો મારો બર્થડે ઉજવવો જો. અરે ઉજવી નાખી પગા કામ કરો તો થાય ને હવે બધું કામ તો કરું જ છું. વોકા ગોઠવી નાખી ખોડાભાઈ ને ફોન કરું પછી આ તો એ ગોઠવો. હા બરોબર આ નકર હું વાડીએ જાય નહીં ને મોટર બાળી દે. અને મોટર કેમ રેડી પડી છે બાળવાની બે શેડા ભેગા કરીને બાળી દે. હવે તમને એટલો બધો શું ઉપાડો છે નહીં તમારો બડે બર્થડે બડે સોટી પડ્યા માં દીકરો બે ઉજવવો જ પડે. નો માં અરે બડે અડું લાવ્યા લે ગઢિયા સોટીયું હોતા કર હોતા ગયા સોટીયું ના તેલ વગીનું પગ ફગે પણ આ જમાનામાં અત્યારે જન્મદિવસનો તમારા માં દીકરાને કેવું જ છે ને આ બધા સદના શાળા છે આ મોંઘવારી મારી નાખીએ બડે કરીને આ કામકાજ કરવા દે આને હું કરે આને આ પણ એક 21મી સદી હાલે છે. છોકરા પર રિવાજ પ્રમાણે બર્થડે ઉજવવો પડે છોકરાનો અને એકનો એક છે. ન ઉજવે તો ગામ વાતું કરશે. એકનો એક છોકરો છે, મોટું ઘર છે અને બર્થડે ઉજવે એકતા. તમે મને નક્કા ખર્ચ કરાવવાના જ છો પણ એક વરસમાં એક દી થાય. એકવાર ખર્ચ આવવાનો છે. કાંઈ નહીં તો એને થવાનું. તમને કીધું પડે ગમને
ગામમાં છોકરા દાંત કાઢે બધા. તારા કોટા હોય બધા આવું આવું ઉજવે, આમળે ઉજવો તો. અમારા ગોતવા પડી ગયા કોણ લાવ્યું બર્થડે ખાવા નવું આવ્યું મોટા ભાઈ આમળે ઉજવો. આ દાદા ગઢા વયા ગયા છોટીઓ વગરના આ પણ બધા સતના શાળા છે બધા મોટા ભાઈ ઉજવો તો પછી મારે ઉજવવો જ પડે. છોકરા ગામમાં દાંત કાઢે. ઈ તો પણ બધો પછી એક કરે તો બીજો કરે તો ત્રીજો કરે ને આમ આ બધા લોગડા નાખ્યા માથે અમારી તો પણ મારે શું કરવું? આ ભાઈને કઈ ખબર ન હું કઈ કામે નહીં જાઉં. પડે લે તું કેવે ને તું જાગે પાણી વાળવા રાખે મારો બર્થડે ઉજવશો તો હું કામે જાય ને કે નહીં જાઉં. કે તું ની છોટી હો આ ભાઈ હવે કાલથી પાણી વાળાનો વયો જાય ખાતા બર્થડે ઉજવીને ઉજવી નથી હા તો જાય નકર નહીં જાઉં. મોટર મોટર બાળતો ન પાછો નહીં, મારો બર્થડે ઉજવો તો પછી મોટર નહીં હા પાડું. પણ કામકાજ કરીએ આ કામ છે સડાવ્યા કરે મોડા ફોડા ભાઈને ફોન કરવા પડી હવે ક્યાં છો ખોડા ભાઈ આમ સો ઘેરે પછી આની પર આવો ને ઘેરે હું કાંઈ કામ હતું? આ ઓલા છોકરાનો બર્થડે આવ્યો છે તે એક જરા માં દીકરા મારી વાયા પડી ગયા હાલો હમણાં આવું. તો આવા કો ને આ કાક સમજે તો સમજાય ને ભાઈ ઉડે કેટલો ખર્ચ થાય મારે ઈ ને આવું પછી ખરચ તમને કહું. એમ હા તો આ લે તો એકદમ આજથી આમ તો 5,000 જેવો તો વયો થતો હોય છે. 5,000 નો હા પછી છતાં હું ને આવું પછી કાંઈક વધારે વધઘટ તો કરી. આ પછી લા કાક તોડ કરવાનો બરોબર સારું આ માં દીકરો વાયા પડી ગયા હા તે વાંધો નહીં મૂકો. હા